વાગરા તાલુકાના જન અભિયાન હેઠળ અમારા રાજ્યના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રભારી સાહેબ, જિલ્લા અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા, અમારા સિનિયર આગેવાન અને વાગરાના લીડર એવા ભાઈ સલેમાન પટેલ, અમે બધા અહીંયા આજે વાગરાના લોકોની અંદર જે કોંગ્રેસજનો છે એમની અંદર નવચેતના જાગે અને રાહુલ ગાંધીજીએ જે મુહિમ ઉપાડી છે, વોટ ચોરી પકડવા માટેનું જે અભિયાન છેડ્યું છે, એ અભિયાનનું વાગરા તાલુકાની અંદર પણ અમલીકરણ થાય, વાગરાની અંદર પણ તમામ જે મતદાન મથકો છે એની ચકાસણી થાય, એ માટે આજે લોકોને અવેર કરવા, લોકોને જે સમજાવટ કરી એમને આ મુદ્દા પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યા છે. કેમ કે આવનારા દિવસોની અંદર તાલુકા અને જિલ્લા કક્ષાની પણ ચૂંટણીઓ જ્યારે આવવાની છે, એવા સમયની અંદર રાહુલ ગાંધીજીએ આટલી મોટી મુહિમ ઉપાડી છે અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસની અંદર એક નવચેતના આવી છે, એવા સમયની અંદર લોકો જાગૃત થાય, કોંગ્રેસના સમર્થકો આગેવાનો ભેગા પડીને આવનારી ચૂંટણીઓમાં પણ અમારો વિજય થાય અને મતદાર યાદી સુધારણામાં પણ અમે તમામ લોકો સામેલ થઈએ, એ વાત લઈને આજે અમે તમામ આગેવાનો અહીંયા આવ્યા છીએ.